છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના છેવાડે આવેલા કલાલી ચાણક્ય વડાના મકાનમાં ખેલાયો ખૂની ખેલ। જી હા, બિલકુલ આપને અત્યારે જણાવવા માંગીશ કે એક વ્યક્તિને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ વડાના મકાનમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વાગતું હતું અને લગ્નમાં લોકો નશો કરીને ગમે તેમ ગાળો બોલતા હતા। તે સમયે કોઈએ પોલીસને 100 નંબર પર વર્ધી આપી ડીજે બંધ કરવા માટે જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસ આવી અને ડીજે બંધ કરાવી જતી રહી હતી। ત્યારે પવન ઠાકોર અને તેના બહેન તેની ઘરની પાસે બેઠા હતા। એટલામાં તો વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવ્યા અને તું એ પોલીસને બોલાવી ડીજે કેમ બંધ કરાવ્યું તેવું કહીને માર મારી બોલાચાલી શરૂ કરી હતી। ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી। મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તથા તેઓના 2 અન્ય મિત્રો આવી જતા પવનને ઢોર માર મારતા હતા। તે સમય દરમિયાન વરરાજા પ્રકાશે પોતાની લગ્નની કટારી વડે પવન પર પેટના ભાગે તેમજ માથાના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંક્યા હતા। તેઓના ભાઈ અજય તેમજ અન્ય 2 ઇસમો દ્વારા પવનને પકડી રાખી વરરાજા પ્રકાશે ચપ્પુના ઘા મારી લોહી લુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા। ત્યારે પવનની બહેન બૂમો પાડે એ પહેલા જ પવન બેભાન અવસ્થામાં નીચે પડ્યો હતો। ત્યારબાદ આજુબાજુના લોકો આવ્યા અને 108ને જાણ કરતા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું। અટલાદરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।